કરી મંગલ કરિયો ગ્રંથ કરને કો કા જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદ ભવના સર્વ દુઃખો કારણ મિથ્યા તેની સત્તા કરે પ્રગટે મોક્ષ આત્મ રૂપ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. દુઃખના કારણોની સ્પષ્ટતા પંડિત ટોડરમલજી દ્વારા ગ્રંથમાં પ્રશ્નોત્તર રૂપ દ્વારા બહુ વિશેષ કરવામાં આવી છે. એમાં મિથ્યા ચારિત્ર દુઃખના કારણમાંથી કયા પણ કારણ છે એની વિશેષ સ્પષ્ટતા અહીંયા કરી છે. ગઈકાલે આ ટોપિકનો આપણે પ્રારંભ કર્યો હતો. એમાં નિષ્કર્ષના રૂપમાં એ વાત આવી કે ઇષ્ટ અનિષ્ટની કલ્પના સહિત જીવને જે રાગ દ્વેષ થાય છે એ બધા ભાવ મિથ્યા ભાવ છે. માત્ર રાગ દ્વેષ નહીં મિથ્યાપણું નામ નથી પામતું. જ્ઞાનીઓનો જે રાગ દ્વેષ છે એને વિભાવ તરીકે લીધો અને અજ્ઞાનીને જે રાગ દ્વેષ પરિણામ આવે છે એને મિથ્યા ભાવ તરીકે લીધો. વિપરીતપણાને સાધે છે અને મિથ્યાત્વનું પોષણ કરવા વાળા રાગ દ્વેષનું પરિણામ ને અહીંયા મિથ્યા ભાવ કહે છે. એની ચર્ચા પછી એક આ જ ટોપિકનો એક પેટા ટોપિક અહીંયા પ્રારંભ થાય છે કે ઇષ્ટ અનિષ્ટની મિથ્યા કલ્પના, પેજ નંબર 90. કે આમાં એક પ્રશ્ન બને છે કે ઇષ્ટ અનિષ્ટની જે કલ્પના છે એ મિથ્યા કેમ છે? આ હેડિંગમાંથી આ ભાવ બતાવું છું. આના આધાર પર તમને વાત બેસી જશે કે જે અમે કોઈ પદાર્થને ઇષ્ટ કહીએ છીએ, ઇષ્ટ લાગે છે અને કોઈ અર્થાત અમને ઉપકારી દેખાય છે, કોઈ અમને અનિષ્ટ લાગે છે, તો એમાં મિથ્યાપણું શું છે? એમાં મિથ્યા કેવી રીતે, એ જૂઠું કેવી રીતે? પ્રશ્ન આ છે. એના ઉત્તરમાં અહીંયા ખુલાસો કર્યો છે. અને સૌપ્રથમ ઇષ્ટની ને અનિષ્ટની પરિભાષા કરી છે. અર્થાત ઇષ્ટ અને અનિષ્ટની સંબંધી આપણે શું માનીએ છીએ એ બધી ચર્ચા કરી છે અને વિશેષ ખુલાસો કર્યો છે. બહુ જ રોચક આ ટોપિક છે. જુઓ, જે પોતાને સુખદાયક ઉપકારી હોય જેને ઇષ્ટ કહીએ છીએ. ઇષ્ટ કોને કહેવાય? કે જે પોતાને હિતકારી હોય. હવે આ ઇષ્ટમાં સમ્યકપણું અને મિથ્યાપણું એની ચર્ચા આગળ આવશે. પહેલા એક કોમન ફેક્ટર જે છે ને પરિભાષા એ સમજી લો. આ ટોપિકને 5 મિનિટ જ્ઞાનાત્મક રીતે પણ સમજો અને પછી પંડિતજીએ જે પરમાર્થથી પ્રયોગાત્મક અને વ્યવહારની ઓરથી પણ એનું નિરૂપણ કર્યું છે. ગજબની શૈલી છે, ગજબનું નિરૂપણની પદ્ધતિ છે. જો સમજમાં આવે એવી વસ્તુ છે કે જે પોતાને સુખદાયક હોય અથવા ઉપકારી હોય તેને ઇષ્ટ કહીએ છીએ. દુનિયામાં પણ આપણે ઇષ્ટ કહીએ છીએ. શાસ્ત્રમાં પણ વ્યવહારથી ઇષ્ટ કહી પણ છે. બે સાથે બોલું છું. તથા
શું છે? 90 પેજ છે, પંખાની સ્વિચ 6 નંબરની. અહીંયા પેજ 90. અહીંયા ડિક્લેર કરી દઉં ડાયરેક્ટ. હા, તે પોતાને સુખદાયક ઉપકારી હોય જે તેને ઇષ્ટ કહીએ છીએ, તથા જે પોતાને દુઃખદાયક હોય, દુઃખ દેનાર હોય, દુઃખના કારણે હોય, એ બધું અનુપકારી હોય તેને અનિષ્ટ કહીએ છીએ. બરાબર? હવે સાંભળજો, સિદ્ધાંત કથન હાલ વાંચું છું, ખુલાસો કરીએ છીએ. હવે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવના કરતા છે. કોઈ કોઈને સુખદાયક, દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી. આ સિદ્ધાંત કથન હે ને. માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે, અથવા દુઃખદાયક અને અનુપકારી જાણી અનિષ્ટરૂપ માને છે. આટલી ચર્ચા આપણે કરીએ છીએ. બરાબર છે? અહીંયા એમ કહે છે પંડિતજી કે લોકની અંદર જેટલા પણ પદાર્થો છે એ પોતપોતાના સ્વભાવના કરતા છે. કોઈ કોઈને સુખદાયક કે દુઃખદાયક નથી. જ્યારે આ સ્ટેટમેન્ટ આવે છે શાસ્ત્રમાંથી, ત્યારે એકવાર આપણને એમ થાય છે કે આમ કેમ, અમને તો સુખદાયક દુઃખદાયક લાગે છે ને. કેટલાક ભોજન એવા છે કે અમને સુખદાયક લાગે છે, કેટલાક ભોજન અમને દુઃખદાયક લાગે છે. થાય છે કે નહીં સમજી? કેટલીક ચીજો આપણને દુઃખદાયક હે ને. આ શિયાળામાં મતલબ કે કોઈ જે હીટર છે અમને સુખદાયક લાગે છે. બરાબર છે કે? અને ગરમીમાં જે એર કન્ડિશન છે એ અમને સુખદાયક લાગે છે. તો અમને તો સુખદાયક ને દુઃખદાયક બધું સમજાય છે, લાગે પણ છે. અને તમે કહો છો કે દુનિયાની અંદર કોઈ પણ પદાર્થ સુખદાયક કે દુઃખદાયક નથી. એટલું જ નહીં, એટલું સ્ટેટમેન્ટ આપવાની સાથેનું રીઝન આપ્યું છે, લોજિક આપ્યું છે. રીઝન શું છે? સાંભળજો, શું ન્યાય નીકળશે. રીઝન એ છે, એટલા માટે સુખદાયક કે દુઃખદાયક નથી દુનિયામાં કોઈ પણ પદાર્થ આ જીવને, કેમ કે લોકમાં સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવના કરતા છે. આ એનું રીઝન આપ્યું છે. સાંભળજો, આનો શું ભાવ નીકળશે હે ને. આપણે આપણા જીવનમાં જોઈએ, આપણા જે ઘટિત આપણું જે જીવન ચાલી રહ્યું છે, કે પહેલા અચેતન પદાર્થો લઈએ, પછી ચેતન પદાર્થો લઈએ. કે શરીર રોગ રૂપે પરિણમે છે, તો એને લઈને કોઈ જીવ દુઃખી થાય છે કે સુખી થાય છે, એનાથી એને કોઈ મતલબ છે? જે શરીર છે, પૂતગલનો પિંડ જે છે, એ કોઈ પણ એના પરમાણુઓ સળવારૂપ કે ઘડવારૂપ પરિણમન કરે છે, એ તો એનો સ્વભાવ છે. એના સ્વભાવ રૂપ પરિણમન કરે છે. એ કોઈ જીવને દુઃખી કરવા પરિણમે છે કે સુખી કરવા પરિણમે છે, કે ભેદ જ્ઞાન કરવા માટે પરિણમે છે? શાના માટે પરિણમે છે? પ્રકૃતિમાં શું નિયમ છે? સાંભળજો, એક લોજિકલ વાત કરી દઉં છું હર્ષદભાઈ. જે શરીર રોગ રૂપે પરિણમે છે, અરે રોગ તો રાગીઓએ આપેલું નામ છે. હલાવે કે નહીં? હા, એ તો એનું નેચર છે. એ તો એ કોઈ પરમાણુ આપણને અનુકૂળ નથી તો આપણે એને રોગ નામ આપી દીધું. બાકી એ રોગ થોડી છે. શાસ્ત્રમાં લખ્યું છે કે એક કેન્સર નામના રોગની પર્યાય છે એ પૂતગલની જેમ લખ્યું નથી લખ્યું. સડવા રૂપ, ગળવા રૂપ, એ બધી પર્યાયો છે, એનો નેચર છે, પરિણમન છે. કાળા પડી જવા, વિખેરાઈ જવા, મળી જવા, સ્કંદ રૂપે રહેવા, એ બધું એનું પરિણમન છે. જગતની અંદર સર્વ પદાર્થો પોતાના સ્વભાવના કરતા છે. આવડે શું નીકળશે આની અંદર આખું ખુલાસો હે ને. તો એ રીતે અહીંયા કહ્યું છે કે કોઈ બી જોઈ લો, કોઈ બી પરિણમન લઈ લો. ઋતુ ચક્ર છે ને, નેચર, આ જે ઋતુઓ હવે બદલાય છે બધી, કડી ઠંડી પડે છે, એકદમ ઠંડી પડશે જબરદસ્ત, એ જીવોને દુઃખી કરવા પરિણમે છે કે સુખી કરવા પરિણમે? દેશની ઠંડી, સોનગઢ શિયાળામાં કોઈ રહે? શિયાળામાં સોનગઢમાં રહેવાય કે મુંબઈમાં રહેવાય? સુધી ને હું તો આપણી વર્થી કહું છું ને, એની જગ્યાએ છે એ જ સમજવાનું છે. પણ બહુ જબરજસ્ત ઠંડકમાં બધા ગામડાથી બધા અહીં આવી જાય છે ને,
તો એ જે ઠંડી પડે છે, ખૂબ ઠંડી પડે છે, ઋતુ ચક્રમાં જે ઠંડી ગરમી જે મોસમ છે, એ મોસમ જે છે બદલાય છે, એ કેટલા જીવોને દુઃખી કરવા માટે કે સુખી કરવા માટે પણ કે એ તો એનું પરિણમન છે. હવે એને લક્ષ્ય કરીને એમાં અનુકૂળતાનો ભ્રમ કરીને કે કોઈ પરિસ્થિતિમાં પ્રતિકૂળતાનો ભ્રમ કરીને સુખી દુઃખી થાય, આત્માને ભૂલીને, એક શબ્દમાં કેવું હોય તો એને જ્ઞાન સ્વભાવને ભૂલીને એ છે આખી મેથડ એમ દુઃખી થાય છે. પરંતુ એ કોઈ પદાર્થ ઓર લઈ લો, તમે માની લો કે આ અચેતનની વાત છે, તમે ચેતનમાં તો એવો દાવો કરી શકો કે કોઈ શત્રુ છે, આપણને દુઃખી કરવાનું ઇન્ટેન્શન છે, હે ને, પણ ત્યાં બી આ લાગુ નથી પડતું. એ ભલે ને લાખ બુરું ચાહે, લાખ આપણું કોઈ ભલું ચાહે, પણ એના ભલા બુરા ચાહવાથી કોઈનું ભલું બુરું થતું હોય એમ નથી. લોજિક શું છે, ન્યાય શું છે, ન્યાયથી જીવન જીવવું જોઈએ. આપણે અનિતિ અન્યાયથી એટલા બધા ખદબદીએ છીએ ને કે એના સિવાય આપણને જીવન જીવવા ફાવતું જ નથી. માની લો કે જે સૂર્ય ઉગે છે તો પક્ષપાત કરે, સૂર્ય ઉગે છે તો જે ચકવા ચકવી છે ને એમનું મિલન થઈ જાય છે, અને સૂર્યાસ્ત થાય છે ત્યારે એમનું વિરહ થઈ જાય છે, એકબીજાને દેખતા નથી, દેખવાનું બંધ થઈ જાય છે, એટલે એમને વિરહનો અનુભવ કરે છે. તો સૂર્યાસ્ત ચકવા ચકવીને દુઃખી કરવા એવી રીતે સૂર્યાસ્ત કરે છે, અને એમને મિલાવવા માટે સૂર્યોદય કરે છે. એ તો એનું સહેજ પરિણમન છે. અને પહેલાનું દુઃખી થવું મિલાપ માનીને અને વિરહ માનીને દુઃખી થવું, મિલાપ માનીને સુખી થવું, સુખ લાગવું, એ બધું એનું કામ છે. દરેક દ્રવ્ય પોતપોતાના પરિણામને કરે છે. અકાટ્ય સિદ્ધાંત છે. કોઈ દ્રવ્યને કરે એમ છે નહીં. ખ્યાલ આવે કે નહીં દિનેશભાઈ? જૈન શાસનનો સૌથી મહાન સિદ્ધાંત છે, સર્વજ્ઞનો ભગવાને કહેલો ન્યાય છે, પ્રકૃતિનો નિયમ છે. એની વિરુદ્ધમાં જે પણ જે પડશે એને સજા મળશે. કાનૂન તોડે તો વસ્તુ સ્વરૂપ ન બદલાય, સજા મળે, એ ન્યાય છે. કોઈ જગ્યાએ અન્યાય નથી. આપણને એમ લાગે ને દુનિયામાં અન્યાય કરે છે, અમારી સાથે અન્યાય થયો, આ અલગ ચેપ્ટર છે, પણ એમ છે નહીં. વર્તમાનમાં તમે એક પોઝિશનને જાણો છો ને એટલે અન્યાય લાગે છે. એને અનાદિથી ચાલતી આવેલી જે પર્યાયને જુઓ ને તો એ તમને અન્યાય નહીં લાગે. વર્તમાનમાં કોઈ માર ખાય છે ને તું કે આ બિચારો માર ખાય છે, પણ એ કેમ ખાય છે એની ભૂતકાળની બધી પર્યાય જોશો ને તો તમને એમ લાગે કે બરાબર છે. નરકમાં હંટર પડે છે તો બરાબર છે, ન્યાય છે કે અન્યાય છે? ભાઈ જે છે બધું જગતની અંદર ક્યાં અન્યાય નથી. ન્યાય અન્યાય જેના પરિણામમાં છે, એની દ્રષ્ટિમાં છે, એની સોચમાં છે. વસ્તુમાં ન્યાય અન્યાય નથી, પ્રકૃતિમાં કોઈ અન્યાય નથી. આ વાત સમજવા જેવી છે. મજા કર, પ્રકૃતિ પ્રેમી બની જા, નેચરનો પ્રેમી બની જા, જીવન ભવ્ય થઈ જશે. જીવન વાસ્તવમાં હે ને બહુ સુંદર થઈ જશે. જેને પ્રકૃતિમાં નથી ફાવતું એ જીવ બહુ દુઃખી રહે છે. સ્વભાવ નથી ગમતું એ જીવ બહુ દુઃખી છે. અહીંયા શું વાત આવી હતી? ક્યાં વાત આવી હતી? કે ચેતનની વાત આવી હતી. કોઈ બી જે સૂર્ય છે, સૂર્યનો જે પ્રકાશ છે એને એ કોઈ બસ પ્રકાશ છે અને એનું પરિણમન છે. હવે એમાં કોઈ જીવ એને અનુકૂળ ના આવે અને એમાં એ જાતિનું કોઈ જે પણ ભ્રમ પાલે તો પાલે, એ એનું કામ છે, સૂર્યનું પ્રકાશવાનું કામ છે. બસ આટલું આ રીતે સમજવું કોઈ બી જગ્યાએ. આ તો થઈ અચેતન પદાર્થની વાત છે. એને કોઈ ચેતન પદાર્થમાં દાવો કરે કે નહીં, એને જે આ શત્રુઓ છે, અમારા જે દુશ્મનો છે, એ તો બુરું ચાહે છે, એ તો અમારું બુરું કરે કે ના કરે, અને જે અમારા સ્નેહીજનો છે, સાધર્મીઓ છે, હિતેચ્છુઓ છે, અને આ બધા અમારું ભલું કરે કે ના કરે, કે એ ભલું ચાહી શકે ખરા. એને શત્રુ જે છે બુરું ચાહી શકે ખરો, પણ તારું ભલું બોલું કરી શકે એમ નથી. એ વાત આવી કે ના આવી? ચેતનમાં પણ એવું છે, એ કરી શકતો જ નથી. આ કહ્યું ને કે જો ક્યાં ગયું? માત્ર જીવ ફરીથી કોઈ કોઈને સુખદાયક કે દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી.
है ना। और આનો ખુલાસો કરીએ તો કોઈ કોઈને સુખી કરી શકે, સુખ દે है ना, કે દુઃખ દે અથવા સુખી કરે કે દુઃખી કરે એવી વ્યવસ્થા વસ્તુમાં નથી. હેલો, કેમ નથી? પ્રશ્ન ક્યાંથી ચાલે છે? કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ કેમ નથી? હે ને, કેમ મિથ્યા છે? ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરવું એ કેમ જૂઠું છે? કોઈને ઈષ્ટ માનવું, કોઈને ઉપકારી માનવું, દેવશાસ્ત્ર ગુરુને ઉપકારી માનવું, હે ને, કુદેવ કુશાસ્ત્રને અનુપકારી માનવું, એ કલ્પના કેવી છે? એ માન્યતા કેવી છે? મિથ્યા છે. લાગે કોઈ દ્રવ્યના પર ઉપકાર નથી કરી શકતો, એ જ વસ્તુનો સૌથી મોટો ઉપકાર છે. કોઈના પર અનુપકાર કરી શકતો નથી, એ વસ્તુ સ્વરૂપનો સૌથી મોટો ઉપકાર છે. અને હર્ષ ભાવ પોતાનો ભાવ ક્યારે થતો નથી, એ વસ્તુનો સૌથી મોટો ઉપકાર છે. આ રીતે સમજવા કે વાત મજા આવે એવી વાત છે ભાઈ. હા, એની કાર્યસીમા છે, એની બહાર નહીં. પ્રવચન સારે જે કાર્યસીમા બાંધી છે ને, રાગ એની કાર્યસીમા છે. અને અપરિણામી દ્રવ્ય જે છે એ તો એ સીમામાં રાગ પણ નથી આવતું. ઘણી બધી બાબતો આવશે, બહુ ખુલાસા થશે. પેલા કે અધ્યાત્મ અને આગમમાં બહુ મોટું આગમ સર્વત્ર વિચારે છે, અને એમાંથી જે પ્રયોજન છે એની જે વિચારવાની શૈલી અલગ છે. આવ્યું હતું? હા, ખૂબ જોરદાર છે ભાઈ. કેલાનો પૃથ્વી વસ્તુ હવે અહીંયા કહે છે કે કેમ ના કરી શકે. અને ફરીથી હવે હું તમને ન્યાયની ભાષામાં સમજાવું છું. અત્યારે મેં તમને પહેલા ઉદાહરણ આપ્યા, હે ને, ઉદાહરણ અને યુક્તિની ચર્ચા થઈ. હવે ન્યાયથી સમજાવું છું. સમજો, અલગ અલગ શૈલી છે. ક્યારેક પહેલા ન્યાય સમજાવવામાં આવે અને પછી ઉદાહરણ આપવામાં આવે. હવે ન્યાયથી ફરીથી વાંચીએ. જુઓ, કોઈને સુખદાયક અને દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી. સુખદાયક એટલે સુખ દઈ શકતો નથી, સુખી કરી શકતો નથી. કોઈ દ્રવ્ય, કોઈ વ્યક્તિ, કોઈ વ્યક્તિને, કોઈ જીવ બીજા જીવને સુખી દુઃખી કરી શકતો નથી. કેમ કરી શકતો નથી? આ જવાબ લઈ લો. કેમ કે લોકમાં સર્વ પદાર્થો પોતપોતાના સ્વભાવના કરતા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કેમ કરી શકતો નથી? આખિરકાર તો એ આવ્યું ને. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કેમ ભોગવી શકતો નથી? કેમ કે એ બંને વચ્ચે વ્યાપ્ય વ્યાપક ભાવ, ભોગ્ય ભાવ, ભોગ્ય ભાવ, ભોગવવાનો ભાવ નો અભાવ હોવાના કારણે, ફરી વ્યાપ્ય વ્યાપક ભાવ, ભાવક ભાવ્ય ભાવનો અભાવ હોવાના કારણે એક દ્રવ્ય બીજા દ્રવ્ય વચ્ચે કરતા કર્મ કે ભોગતા ભોગ્યનો સંબંધ નથી. ન્યાય હાલાર કે કેમ એમ વ્યાપ્ય વ્યાપક સંબંધ કેમ નથી? કેમ કે વ્યાપ્ય વ્યાપક સંબંધ એક જ દ્રવ્યની ગુણ પર્યાયમાં, દ્રવ્ય પર્યાયમાં લાગે છે. બે દ્રવ્ય વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણાનું એને સિદ્ધાંત લાગુ પડતો નથી. એના પરથી કહ્યું ને કે જો તારે એનું કામ કરવું હોય તો એ રૂપે પરિણમવું પડશે, એમાં વ્યાપવું પડશે. બાહ્ય રોટલી બનાવી હોય તો બાહ્ય રોટલી બનવું પડશે. માટી સ્વયં મટકા રૂપે પરિણમે છે. માટી સ્વયં મટકું બની જાય છે. નહીં કરતા કર્મથી કા ખ્યાલ. કુંભાર મટકા બનવાનો રાગ કરે છે, એ રાગમાં વ્યાપે છે, પરંતુ મટકામાં નથી વ્યાપતો. અને પછી કહેશે કે રાગમાં વ્યાપે છે, એ પણ અજ્ઞાનની ઓરથી કથન છે. ખરેખર તો જ્ઞાનમાં વ્યાપે છે. હાલ એની વાત નથી, હાલ પરિણમનની વાત છે. જ્યારે પરિણમનનું જ્યારે વાત ચાલતી હોય ત્યારે વાત જુદી આવે છે. રાગ રૂપે કોણ પરિણમે છે? પોતે. અને રાગ જે સંબંધી જેનું લક્ષ કરીને રાગ થયો છે એ રૂપે એ નથી પરિણમતો. ઘર રૂપે વ્યક્તિ નથી પરિણમતો, ઘરના રાગ રૂપે પરિણમે. ઘર મારે બનાવવું છે એ ઈચ્છાનું પરિણમન તો આત્મા કરે છે, પણ ઘર જે બન્યું એ રૂપે પરિણમતો નથી, એને કરતો નથી. કેમ કે બંને વચ્ચે વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી. વ્યાપ્ય વ્યાપકનો સદભાવ ન હોવાના કારણે આજ સુધી આ આત્માએ ઘરના એક પરમાણુને પણ બદલ્યો નથી કે બનાવ્યો નથી. એક દીવાલ પણ બનાવી નથી આજ સુધી કોઈ કારીગરે. આજે વ્યાપ્ય એટલા માટે કરતો નથી.
આજે બી આવ્યું હમણાં લાસ્ટમાં બહુ જોરદાર કથન આવ્યું હતું, હે લોકાલોક અને શબ્દને જ્ઞેયાકાર પડે જ્ઞાન કરે, પરંતુ એને એમાંથી કોઈનું લઈ લે અને એને કોઈને કઈ દઈ દે એવું સ્વરૂપ નથી. કેટલું યાર જુઓ જીતુભાઈ, સ્વપર પ્રકાશકની સ્પષ્ટતા અને એમાં અકર્તાની દ્રષ્ટિ કરાવવાનો પુરુષાર્થ, એને આ જે શૈલી છે ને વારંવાર આ રીતની પદ્ધતિ નહીં મળે. લોકાલોક અને શબ્દ લીધા પાછા, લોકાલોક અને શબ્દ બધું આવી ગયું ને, એમાં શું બાકી રહ્યું? હા, જ્ઞેયાકારપણે જ્ઞાન તો આત્મા પ્રભુ કરે, પણ એમાં કોઈ પદાર્થને કાંઈ કરે કે કોઈ પદાર્થમાંથી કાંઈ લઈ લે, એકબીજાને દે કે લે, હે ને એવું નથી. કેવો છે પ્રભુ? પ્રભુ હા કેવો છે પ્રભુ ને કેવડો છે, હે ને કે એ તેવડો છે. આ શબ્દ છે તેવડો, શબ્દ કેવડો છે કે લોકાલોક અને શબ્દને જ્ઞેયાકારપણે જ્ઞાન કરે તેવડો છે, પણ કોઈ વસ્તુનું લઈ લે અને કોઈ વસ્તુને કંઈ દઈ દે એને એમ વસ્તુમાં વ્યવસ્થામાં નથી. આજની છેલ્લી લીટીઓ છેલ્લા પેરેગ્રાફમાં હતું. એ તો છે ને સુખદાયક કે દુઃખદાયક નથી, જાણે ખરું, અરે અજ્ઞાનવશ રાગ કરે ખરું, ઈચ્છા કરે ખરું, પણ ઈચ્છાના અનુસાર બીજામાં કાર્ય થાય એમ બને નહીં. એટલે જ્યાં દેવાની અને લેવાની કોઈ જગ્યાએ વિશ્વની અંદર વ્યવસ્થા જ નથી, તો કોઈ મને સુખ, કોઈ પદાર્થ મને સુખ આપે, એને સુખ આપે તો ઈષ્ટ માનજે અને દુઃખ આપે તો અનિષ્ટ માનજે, તારું સૂત્ર બરાબર છે, પરંતુ સુખ આપે ત્યારે ઈષ્ટ માનજે. એટલા માટે અમે કોઈ પદાર્થ ઈષ્ટ નથી, આજે સિદ્ધ કર્યું છે કોઈ પદાર્થ ઈષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. ઈષ્ટ અનિષ્ટ તો તું કલ્પના કરે છે, એને કેવી છે કલ્પના? જૂઠી છે. એને લઈને શું થાય છે? રાગ દ્વેષ થાય છે, અને એ રાગ દ્વેષને શું કહે છે? મિથ્યા ચારિત્ર, મિથ્યા ભાવ કહે છે. આ બધી ચેપ્ટર છે ને ભાઈ, આ રીતે છે. જોરદાર છે કે નહીં ચીનુભાઈ? આપી શકે દુઃખ? આખી દુનિયા મળીને ચીનુભાઈને દુઃખી કરવા માંગે તો કરાઈ શકીએ? ના કરાઈ શકે. અને એમને માની લો કે સુખી ના થવું હોય, એમને સુખી ના થવું અને આપણે બધા આપણે સુખી કરવાનો પ્રયાસ કરીએ, સુખી થઈ શકે? અને એમને સુખી થવું હોય અને આખી પ્રકૃતિ હે ને એમને એમાં એ કામમાં લાગી જાય કે આપણે સુખી નથી થવા દેવું, તો એ બની શકે? કોણ રોકે છે સુખી થવા માટે? અગર અન્ય પદાર્થો સુખદાયક દુઃખદાયક હોત તો આપણું સુખ ને દુઃખ બંને હે ને પરાધીન થઈ જાય. એ સંભવ જ નથી. હા, પછી તું કોણ કયા વ્યક્તિના હાથમાં આવે અને એનો મૂળ છે કે નહીં, ઘણી બધી બાબતો બધી પ્રોબ્લેમ આવશે જીતુભાઈ. હા, પોસિબલ નથી, હે ને? એ તો આપણે સમજાવવા માટે આ નિરૂપણ કરીએ છીએ, પણ એ પોસિબલ જ નથી. કેટલી વાત આવી, બોલો કેટલી વસ્તુ હે ને ભાઈ. નિમિત્ત તરીકે બી બાહ્ય દ્રવ્યને તો હમણાં ઉડાવશે. નિમિત્ત છે ને, સુખ દુઃખના નિમિત્ત છે ને. અરે સુખ દુઃખના નિમિત્ત તો વાસ્તવમાં ઉપચારથી છે, પરમાર્થથી નિમિત્ત તો દ્રવ્ય કર્મ છે. નિમિત્ત નિમિત્તને સાચું જ્ઞાન છે. નિમિત્ત કર્મ, દ્રવ્ય કર્મના નિમિત્તે જીવ સુખી દુઃખી થાય છે, એ વ્યવહાર. પણ એ પરમાર્થથી નિમિત્ત લેવું હોય તો કર્મ, હે ને, પરમાર્થથી નિમિત્ત નો કર્મ નહીં. નો કર્મ નો તો નિયમ રૂપ કોઈ નિમિત્ત પણ નથી. હોય તો હોય ને ના હોય તો ના હોય. દીકરો જન્મ્યો ના હોય તો એ દીકરાનો રાગ કલ્પનામાં કરીને કરે છે, ખોટા સંકલ્પ કરીને રાગ દ્વેષ કર્યા કરે. દીકરો આ ભાવમાં થવાનો ના હોય તો કરે જ છે. બહુ બધી વસ્તુ છે કે કેટલું બધું આમ લોજિકલ વાતો છે. જો આગળ આ વાત ખાસ યાદ રાખજો ભાઈ. કોઈ કોઈને સુખ દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી. કેમ કે લોકમાં સર્વ પદાર્થો તો પોતપોતાના સ્વભાવના કરતા છે. અહીંયા સ્વભાવ એટલે શું લેવું? આ પછી બહુ બીજી એક પ્રોબ્લેમ ચાલુ થાય છે. એ ત્રિકાલી સ્વભાવની વાત નથી, હે ને? કે ત્રિકાલી સ્વભાવને કરવાનો હોતો નથી, હે ને? સ્વભાવ, પોતાના ભાવ, એ દ્રવ્યના પોતાના ભાવ.
હવે કયા ભાવ? તો કે વિભાવ ભાવ, વિતરાગ ભાવ, સ્વભાવ ભાવ, પ્રમદ ભાવ, અપ્રમદ ભાવ, બધા ભાવ, ઔદયિક ભાવ, હે હા 47 નહીં આવી ગયા ને, એ તો રૂચક ટુકડી છે ખ્યાલ કે નહીં? એ છે ભાવ. ભાવ ફેક્ટર લીધું છે અહીંયા આપણે લઈ લીધું છે દ્રવ્ય ગુણ પર્યાયમાં ભાવ ફેક્ટરમાં શું આવે ને શું ના આવે, કાલ ફેક્ટરમાં શું લેવું ને બંનેને મળીને પર્યાય કહેવાની પદ્ધતિ શું છે ને બધા ખુલાસા આપણે સૌપ્રથમ દ્રવ્ય ગુણ પર્યાયના શનિવારના ક્લાસમાં આપણે લીધેલું છે ને. ભૂલી ગયા હોય એ વાત તો જુદી વાત છે પણ આપણે વિષય ચાલી ગયો છે હે ને. આ રીતે છે જો કોઈ કેમ કે કોઈ સ્વભાવ, સ્વ એટલે ભાવ હે ને. જીવના કેટલા ભાવ? કેટલા ભાવ? પ્રમિત નામ બોલ્યો બરાબર, ભૂલ પડ્યા રાખે છે. કેટલા ભાવ? ની ભાવના પકડમાં છે ને 5 ભાવ. 5 ભાવ એક પારણામિક ભાવ, પરિપારણામિક ભાવ, ઔદયિક ભાવ, ઔષમિક ભાવ, સાર્વષમિક ભાવ, સાહિક ભાવ. તો ઔદયિક પણ એક ભાવ છે, પ્રમદ પણ એક ભાવ છે, અપ્રમદ પણ એક ભાવ છે ને જ્ઞાય પણ એક ભાવ છે. હાલાકી આ બધા ભાવ છે. તો અહીંયા આ જે સ્વભાવ છે, રાગ દ્વેષ કરવો એ આત્માનો સ્વભાવ છે. બરાબર છે હે ને. વર્ણિજી આવી ગયા એ તમે સ્વભાવ કહેશો હે ને, કર્મ કરતા નહીં માનો તો એ ત્રિકાલી સ્વભાવ થઈ જશે. હાલાકી ગદર છે ભાઈ. એ રીતે છે. અગર જો એને કર્મથી કરતા માનીશું તો નિત્ય કર્તૃત્વનો દોષ આવી જશે. ખ્યાલ આવ્યો? અને આત્માને માનીશું તો સ્વભાવ થઈ જશે. તો એ અલગ ચેપ્ટર છે, એ આમાં મિક્સિંગ નહીં કરવું જોઈએ. સ્વભાવ એટલે જે દ્રવ્ય જે ભાવ રૂપે પરિણમે એ એનો ભાવ છે. વિતરાગ ભાવે પરિણમે તો વિતરાગ એનો ભાવ છે, ભલે ક્ષણવર્તી છે જે પણ કહે છે પણ એનો ભાવ છે. અને એ પછી વિભાવ છે. ખ્યાલ આવ્યો? પર કરાવે એમ માને તો બી મિથ્યા દૃષ્ટિ. ખ્યાલ આવે કે નહીં? અને એને સ્વભાવ માની લે તો બી મિથ્યા દૃષ્ટિ. બરાબર, બે બાજુ કોઈ જે પોલ નહીં. આ કોઈ સરકાર નથી કે તમને પોલ મળી જાય, આ બાજુથી બદલાવો ને આ બાજુથી બદલાવો, એવું પોલ નથી આપતો. ખ્યાલ આવે કે ના? કોઈ ગેપ નથી. આ સારું કીધું, નિમિત્ત કરાવતો નથી. હવે હું તો કરું છું ને. અરે તું કરે છે અજ્ઞાનને વસ્તે ને કરે છે પણ કરવા લાયક નથી. એને કરવા લાયક માને તો બી મિથ્યા દૃષ્ટિ, સ્વભાવ માને તો બી મિથ્યા દૃષ્ટિ, પર કરાવે છે માને તો બી મિથ્યા દૃષ્ટિ. હાલા કે નહીં? આ છે આખી વાત, આખી જોરદાર છે. હા 100%. બહુ સરસ, બહુ સરસ. કોઈ વ્યક્તિ આવું એક કથન બોલે એટલે આપણે ખ્યાલ આવી જાય કે સ્વાધ્યાય ચાલી રહ્યો છે બોરીવલીમાં. શાદવાદની મહિમા છે. એના એક જ વ્યક્તિ પિતા પણ છે ને પુત્ર પણ છે. બધે જૈન શાસન બતાવી શકે કે જે પુત્ર છે પિતા છે, પણ જેનો પિતા છે એનો પુત્ર નથી. એ બે ધર્મ એના છે, એક સાથે છે, વારાફરતી નહીં. જોરદાર છે. 47 નહીં નું પકડ બી બહુ સરસ છે મહેન્દ્રભાઈ. અલગથી આપણે ગુરુદેવના પ્રવચનના માધ્યમથી અમારી તો ચર્ચા થઈ ચૂકી છે. એના પર કમસે કમ 100 કલાક ચર્ચા કરેલી છે. આ 47 ની પર એમનું એક અલગ બુક પણ છે, નહીં પ્રજ્ઞાપન, નહીં પ્રજ્ઞાપન. બહુ સરસ, સુંદર છે, અદભુત છે. બહુ તૈયારી કરીને સ્વાધ્યાયમાં આવવું જોઈએ. કોઈ કહે કે સ્વાધ્યાય તૈયારી નથી, બહુ તૈયારી કરીને સ્વાધ્યાયમાં આવવું. અને એ નય વિશે બધી જગ્યાએથી વાંચીને પછી જે ગુરુદેવશ્રી કહે ને સીધું ઉતરશે, ટચ કરશે. આ પદ્ધતિ તો આ છે ભાઈ. સમય નથી, કાલ લીધું ને રાત્રે, ઘણા કામ છે રાત્રિમાં લીધું. આગળ કોઈ કોઈને સુખદાયક દુઃખદાયક ઉપકારી અનુપકારી નથી. હવે સાંભળો, માત્ર આ જીવ પોતાના પરિણામોમાં તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઇષ્ટરૂપ માને છે નહીં ને માને છે, એનું નામ મિથ્યા. હોય અને માને તો સંયુક્ત હે ને. કોઈ આપણે ઉપકાર કરી શકતો હોય અને માનીએ તો મિથ્યા, તો કેરવી તો સંયુક્ત થઈ ગયું હે ને. જે વિપરીતતા તો શું છે કે આપણું કરી શકતો નથી ને માનીએ છે, અને કેટલા વર્ષોથી એની રાહ જોઈએ છે. કેટલા વર્ષોથી? કેટલા વર્ષથી આ શરીરની હે
અને આવું માનીએ છીએ કેટલા વર્ષથી? ખ્યાલ કે નહીં? આ ભૂલ અનાદિની છે, કોઈ આજકાલની ભૂલ નથી, માનીએ છે. અને એને લઈને આપણે પ્રયાસ કરીએ ક્યારેક તો કોઈ આવશે અને મને સુખી કરશે, હે ને, અને કોઈ મને દુખી ના કરે એની વ્યવસ્થામાં હું લાગ્યો છું. તો કહે છે કે તને કોઈ સુખી દુખી કરી શકતો નથી, ફ્રી થઈ જા. ફ્રી થઈ જા, મજા કર. મુનિ માર્ગ ખુલવા પૂર્વ જે ભૂમિકા છે ને, સમ્યક દર્શન વગર મુનિ દશાનો માર્ગ ન ઉપડે. અને એના વગર ઉપડે તો કોઈ દમ નથી. કદાચ કોઈ આવેશમાં આવીને કશાયની મંતન કરી લે તો કરી લે, પણ એનાથી કોઈ દમ નથી. હા, કોઈ કોઈને સુખદાયક દુઃખદાયક કે ઉપકારી અનુપકારી નથી. માત્ર આ જીવ પોતાના પરિણામોમાં, પોતાની સોચમાં, પોતાના અભિપ્રાયમાં, હે ને, તેમને સુખદાયક અને ઉપકારી જાણી ઈષ્ટરૂપ માને છે. દેવશાસ્ત્ર ગુરુ ઈષ્ટરૂપ નથી, ઉપકારી નથી. અરે વ્યવહારના કથન છે. જ્યારે તું કાર્ય કરે ત્યારે એમને આરોપ આપવામાં આવે છે ને એમને ઉપકારની ઈચ્છા નથી હોતી. ભગવાનની વાણી તો અનિચ્છાએ ખરે છે, અને તો ભગવાનની વાણી કથન વ્યવહારનું, વાણી ભગવાનને આત્માને હોતી જ નથી. ક્યાંથી પકડીશ તું? કે નહીં? અને એ તો જ્યારે કાર્ય કરે ત્યારે એના પર આરોપ આવે છે. નિમિત્ત અનુસાર કાર્ય થતું નથી. કાર્ય થાય ત્યારે એને નિમિત્ત કહેવાય. એને સોનગઢનો પાયાનો સિદ્ધાંત ગુરુદેવસિંહ કહે ને, કોઈ સોનગઢનો છે કે નહીં, સર્વજ્ઞનો છે. સોનગઢમાં વાત ખીલી ને ભાઈ. નિમિત્ત અનુસાર કાર્ય થાય છે કે કાર્ય થાય ત્યારે એને નિમિત્ત કહેવાય છે? અચ્છા, આપણે જે સોનગઢમાં કે ઉપર શિવ મંદિર ભગવાન બિરાજમાન છે એ સમ્યક દર્શનમાં નિમિત્ત કહેવાય કે ના કહેવાય? અદ્ભુત, બહુ સરસ. અત્યારે ના કહેવાય, ના કરે ત્યારે, જયારે કરે ત્યારે કહેવાય ને. હા પાડે નહીં, જયારે શિવ મંદિર ભગવાન આપણું સમ્યક દર્શન કરે ત્યારે એને પછી કરતા કહેવાય. જ્યારે હું કાર્ય કરું, હે ને, અને ત્યારે બી એમના માર્ગદર્શન જે છે ને એના અનુસાર હું પરિણમો, ત્યારે એમને નિમિત્ત કહેવાય. નિમિત્ત કહેવાયનો અર્થ કે એમને ઉપાદાન રૂપથી કરતા ન કહેવાય. એનો આટલો છે, હે ને. નિમિત્ત તરીકે કરતા ને ઉપાદાન રૂપે કરતા. લોટ જે રીતે ઉપાદાન રૂપથી રોટલીને કરે છે એ રીતે સિમંદર ભગવાન આપણા સમ્યક દર્શનને નથી કરતા. પણ જે રીતે બાઈ એ રોટલીમાં જે રીતે નિમિત્ત કરતા છે એ રીતે સિમંદર ભગવાન જ્યારે રોટલી બને સમ્યક દર્શનની ત્યારે એમને કરતા કહેવાય. એને ત્યાં સુધી કઈ નહીં, કાર્ય ના થાય ત્યાં સુધી એ બી વિશ્વનો એક દ્રવ્ય છે. બે દ્રવ્ય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યારે થાય? કાર્ય થાય ત્યારે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અર્થ જ એ છે કે કોઈ સંબંધ નહીં, માત્ર શ્રેય. અને એ બી શ્રેયની તો ઈચ્છા નથી હોતી એમને, કેમ કે એ તો ઈચ્છા રહિત પ્રભુ છે. નિમિત્ત ઉપાદાનોના ચેપ્ટર બહુ મહાન ચેપ્ટર છે ભાઈ, હે ને. એનો એક ક્લાસ વિકલ્પ છે આપણને જ્યારે ત્યારે. નિમિત્ત ઉપાદાન, નિશ્ચય વ્યવહાર, ષટકારક, આ જે સિદ્ધાંતો છે ને, હવે ગાથાઓને ગૌણ કરીને આપણે અલગ અલગ સિદ્ધાંતો લઈશું જ્યારે બી આપણે એ રીતનું અનુકૂળતાઓ આવશે ત્યારે. ખ્યાલ આવે કે નહીં? તો એટલા ખુલાસા થઈ જશે એમાં. બહુ શીટ બનાવવાની, શીટ બનાવીને આપણે એનું ચર્ચા વાર્તા કરી પરીક્ષા બી લઈશું. પરીક્ષા નહીં લેવાની, એમને બધાને કોન્સોલેશન કોંગ્રેચ્યુલેશન નહીં, ઇનામ આપી દેવાનું બધાને. હવે આજકાલ કહી દે ને કોઈ પરીક્ષા વગર બધા પાસ. જો આગળ જુઓ હવે ઓર સિદ્ધ કરે છે. કેમ નથી કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ? સિદ્ધાંત બતાવ્યો, થોડાક ઉદાહરણ બતાવ્યા, પંડિતજી ઉદાહરણ બતાવ્યા. કેમ નથી? જો એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ લાગે ત્યારે કોઈને અનિષ્ટરૂપ લાગે, તો પછી ઇષ્ટ અનિષ્ટની વ્યવસ્થા ક્યાં બની? બહુ સિમ્પલ છે, હે ને. જે પદાર્થ ઇષ્ટ હોય એ તો બધાના માટે હંમેશા ઇષ્ટ હોવો જોઈએ. ખ્યાલ આવે ને? જે પદાર્થ અનિષ્ટ હોય એ બધાને માટે અને કાયમ અનિષ્ટ હોવો જોઈએ. પણ એક પદાર્થ કોઈને ઇષ્ટ લાગે છે, કોઈને અનિષ્ટ લાગે છે, અરે એ જ પદાર્થ કોઈને ઇષ્ટ ક્યારેક ને ક્યારેક એને અનિષ્ટ લાગે છે, તો પદાર્થ ઇષ્ટ અનિષ્ટ ક્યાંથી થાય? ખ્યાલ આવે કે નહીં? જો પ્રકૃતિમાં ન્યાય છે, તારામાં ભૂલ છે, વાત જુદી છે.
તમે જોઈ લો, માન લો કે રાગ અનિષ્ટ છે તો સદાકાળ અનિષ્ટ છે અને સર્વને અનિષ્ટ છે. 10મા ગુણસ્થાન સુધી પણ જે અબુદ્ધિપૂર્વકનો રાગ છે એ જ્ઞાનીને માટે અનિષ્ટ છે કે નહીં? તો એ નિયમ બન્યો કે રાગ અનિષ્ટ છે. કોનો રાગ? તમારો કે મારો? મારા માટે તમારો રાગ અનિષ્ટ કે મારો રાગ અનિષ્ટ? આખી દુનિયા મને સાધર્મીનો પ્રેમ આપે એ મારા માટે કાંઈ અનિષ્ટ નથી, એ એમનું અનિષ્ટ છે. પણ મને બધા પ્રત્યે જે રાગ છે એ મારા માટે અનિષ્ટ છે. શું વાત કરો છો? સાધર્મી પ્રત્યે રાગ અનિષ્ટ? અરે રાગ પ્રાકૃતિક અનિષ્ટ છે. કેમ કે જીવને દુઃખનું કારણ છે. ખ્યાલ આવે કે નહીં? દુઃખનું કારણ છે એને અનિષ્ટ કહીએ છીએ. બતાવો દુઃખનું કારણ કોણ છે? રાગ. ક્યારે? ત્રણે કાળે. કોને? સર્વને. જ્ઞાનીને પણ. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનીને પણ. એટલે મુનિ સુખી કે દુઃખી? ભાઈ કરનાર યોગની વાતથી પ્રશ્ન છે. દરમિયાન યોગમાં તો કહેશો કે સમ્યક દ્રષ્ટિ સુખી જ છે અને કરનાર યોગ કહે છે કે મુનિ સુખી દુઃખી છે. શું વાત છે? ખ્યાલ આવે કે નહીં? રાગનો કણિયો પણ દુઃખનું કારણ છે. અને અગર જો મુનિરાજ સુખી હોય તો એ વખતે અરિહંત ની જેમ અનંત સુખી હોવા જોઈએ. એનો અર્થ એ થઈ ગયો કે એ વખતે પણ સુખ દુઃખ બે છે. જ્યારે શુદ્ધોપયોગમાં છે ત્યારે સુખી પણ છે અને દુઃખી પણ છે. 10મા ગુણસ્થાન સુધી. હાલાકી બંધન ચાલુ છે 10મા ગુણસ્થાન સુધી. જે આપણે 6ઠે 7મે આવ્યા છીએ, હે ને? 8 9 10 આગળ થશે. આગળ વૈભવભાઈ સુનિલમાં આવે છે કે નહીં? અને સમ્યક દર્શન છે, વેદ જ્ઞાન છે, વિતરાગતા છે. એ ચાહે નરેકમાં વ્યક્તિ હોય તો બી આ બધા સુખના કારણ છે. હાલાકી કે નહીં? અને જે મિથ્યા દર્શન છે, રાગ છે, મોહ દ્વેષ, મોહ છે, વેદ જ્ઞાનનો અભાવ છે, એ ચાહે ગમે તો મોટો પંડિત હોય કે ચાહે મોટો કરોડપતિ હોય, કેવો છે? દુઃખી. પ્રકૃતિમાં કોઈ દિવસ કોઈ બાંધછોડ નથી. એવું નથી કે સમ્યક દ્રષ્ટિને રાગ સુખ આપે અને મિથ્યા દ્રષ્ટિને રાગ દુઃખ આપે, એમ નથી. સમ્યક દ્રષ્ટિને પણ રાગ દુઃખ જ આપે, પણ સમ્યક દ્રષ્ટિ એટલે છે કે રાગ દુઃખ આપે એમ માને છે અને જ્ઞાની અજ્ઞાની રાગ સુખ આપે એમ માને છે. અને એટલું નહીં, બીજો સુખ આપે, બીજો રાગ કરાવે અને સુખ મળે છે એવું માને. બધી ગરબડ છે, હે કે નહીં? મિથ્યા દૃષ્ટિની સમજણમાં બધી જ ગરબડ છે. ભલે બાર મોટો વકીલ હોય, ગલત છે. બારમાં મોટો ડોક્ટર હોય, મોટો એન્જિનિયર હોય, પરંતુ માર્ગની અંદર સુખી થવાના કાર્યની અંદર સૌથી કોઈ મતલબ કે અભણ હોય તો મિથ્યા દૃષ્ટિ છે, હે ને? ભાઈ મોક્ષ માર્ગની અંદર અભણ અને ભણેલો બે અલગ એની વ્યાખ્યા અલગ છે. લૌકિકમાં કઈ બી હોય, હે ને? પ્રયોજન તો સુખ દુઃખનું છે ને. બોલો, અભણ સુખી કે ભણેલો સુખી? શું છે સિદ્ધાંત? જે પેલો છોકરાઓની પાછળ પડી ગયા છે ને ભણાવવા માટે, બતાવો ભણેલો સુખી કે અભણ સુખી? ના ના, લોકની અંદર તો જે ભણાયા વગર સુખ ક્યાં છે? મહેન્દ્રભાઈ બરાબર છે? લોકની અંદર તો એન્જિનિયર બનાવીને એ સુખી થશે કે તમને સુખી કરશે? શું માનવું છે? કોઈ જગ્યાએ કોઈ સમીકરણ બેસતા જ નથી. ચેતનભાઈ, દીકરો કે દીકરી જેવી એન્જિનિયર બનીને એ સુખી થશે કે આપણને સુખી કરશે? અરે સેવા બી કરે તો પણ ક્યાંથી સુખી થશે? સમ્યક દર્શન હોય, કહે પર પદાર્થ સુખદાયક દુઃખદાયક નથી. આમ લખી નાખો મોટા અક્ષરે ઘરે અને હૃદયમાં. ભણાવો કે ના ભણાવો? બહુ સરસ વાત છે. ખ્યાલ કે કેવી રીતે પોસિબલ છે? ભણાવો કે ના ભણાવો એટલું કહી દો. કોણ ભણાવે? તું ભણાવવાની ઈચ્છા કરી શકે અને ઈચ્છા કરીને દુઃખી થઈ શકે, પરંતુ એને ભણાઈ નથી શકતો. અને કોઈને એવું લાગે કે મેં આ દીકરાઓને આ યોગ્ય બનાવ્યા, આ લાયક બનાવ્યા અને હવે 50 વર્ષે એમ માનવું પડે કે મેં નથી બનાવ્યો. જીતુભાઈ, એવી જાતિનો ધંધો કોઈ કરે? અરે એવો ખોટો ધંધો ન કરાય. અહીંયા કહે છે કે કોઈ પદાર્થો સુખ દુઃખદાયક નથી. કેમ? કેમ કે દરેક પદાર્થ પોતાના સ્વભાવના, પોતાના ભાવના, પોતાના પરિણામના કરતા છે. બીજાના પરિણામને, સુખ દુઃખના કે કોઈ બી પરિણામને કરી શકતો નથી. 3 કાળમાં સંભવ નથી. મથી ગયો આ જીવ, પરંતુ એ પોસિબલ
નથી, જે ઇમ્પોસિબલ છે તું પોસિબલ કરે એનું નામ મોહ છે, કરવા માટે પ્રયાસ કરે એનું નામ તીવ્ર મોહ છે. ખ્યાલ આવે ને? માનો કે મરચાનો પાક બહુ છે આ વખતે, હે ને, સમજી લો, અને મીઠું મોંઘું છે. આજકાલ તો લોકો ગભરાઈ જાય છે, ખબર નહીં કેમ ગભરાઈ જાય છે. મને કોઈ કહ્યું કે ભાઈ મીઠું 100 રૂપિયા થઈ જવાનું છે. અરે જૈનો તો મીઠા વગર ચાલે. પ્રોબ્લેમ શું છે તને? પ્રોબ્લેમ શું છે? એટલે જીવ ડરે છે કેમ? બરાબર છે. અને આપણે તો એક પરમાણુ વગર બી આપણે એની આસક્તિ છોડીને રહી શકીએ એવો માર્ગ મળે છે, તો એ માર્ગમાં જવાનો વિચાર કરો. મારે બતાવવું છે કે કેટલું બી મોંઘું થઈ જાય ને મરચું આમ ડોરે પીટાતું હોય તો આપણે બધા એવી કોઈ મશીનરી લાવીએ ને એને મીઠું બનાવી દઈએ. પોસિબલ? આવા ઉદાહરણો સનિસાર વસ્ત્રથી મટકું બનતું નથી. આવા ઉદાહરણો છે. માટીથી વસ્ત્ર બનતું નથી. ત્યારે પૂતગલમાં કરતા કર્મને અન્યોન્ય ભાવ છે, વર્તમાન પર્યાયની, હે ને. હજારો વર્ષમાં સોનું માટી થઈ શકે છે. એ વાત જુદી છે. એ 5 ભાવનો ક્લાસ લઈશું આપણે. અન્યોન્ય ભાવ, અત્યંત ભાવ, પ્રાધ્વંસ ભાવ, પ્રાગ ભાવ, અતદ ભાવ છે કે નહીં? બધું કેટલા બધા, કેટલી મેટર છે. એવા જોરદાર સિદ્ધાંતો ભણ્યા પડ્યા છે ને, સિદ્ધાંતોની ખબર નહીં હોય અને સિદ્ધાંતોનો ભાવ વાસન નહીં હોય તો આજીવ સિદ્ધ કઈ રીતે બનશે? પર્યાયમાં સિદ્ધ ગુણ ક્યાંથી આવશે? બરાબર ધનેશભાઈ? ધનેશભાઈ કહે છે કે મારી વકીલાતની તમે હાલત ખરાબ કરતી હતી. જોરદાર છે. એમ કાલના પરમ દિવસના પ્રવચનમાં હતું ગુરુદેવસિંહના, રામજીભાઈ નું નામ લઈને કે રામજીભાઈ, હે તમે વકાલતથી કેટલા લોકોને છોડાવ્યા? આવો પ્રશ્ન હતો. બહુ તમારા ઘરનો બી દાખલો હતો કાલના પ્રવચનમાં. ઘરનો પેલા 240 કરોડ કોણ તમારા? અને શાંતિભાઈ ખુશાલભાઈ એના શાળા પોપટભાઈ લીંબડી એ થયા ને નવીનભાઈ. હા, એ તમારે એટલે જ કહ્યું એમ જમાય છે ને, જમાય એમ કહ્યું ગુરુદેવશ્રી. અને એમને સમજાવ્યું કે તમારે શું કરવું છે, છોડી દો આ બધું. તો એમને શું જવાબ આપ્યો ખબર છે? શાંતિભાઈ ખુશાલભાઈ શું જવાબ આપ્યો ખબર છે? કે હું મારા માટે નથી કરતો, પણ મારા જે 1000 જે કામદાર છે કે 500 કામદાર છે ને એના માટે કરું છું. તો કહે છે કે તું એનું ક્યાં કરી શકે છે? તો ગુરુદેવ બોલે. કાલ પરમ દિવસ ભણવામાં આવ્યો જોરદાર, એમ પ્રવચન ગુરુદેવનું ચાલતું હતું કે નહીં કોણ કરે? તને ફેક્ટરી ચલાવવાનો રાગ છે સીધું કે ને, હું માણસો માટે ચલાવું છું, મારા માટે નથી ચલાવતો. અરે તું તારા રાગને માટે કરે છે એમ કર ને. અને પેલું તો એ પોતે પોતાના માટે થઈને થાય છે બધું. હા, એ છે. કોઈ પદાર્થ કોઈના માટે બનતું નથી. બધા જ પદાર્થો પોતાના સ્વભાવ ભાવના કરતા છે. એટલે તને કોઈ સુખી દે કે સુખ દે એની આશા છોડી દે, અને કોઈ તને દુખી કરે એનું ભય છોડી દે. ભય અને આશા એ બે જીવના સૌથી મોટા દુઃખના. કેટલી સરળ વાતો છે. આમાં કઈ મોટું ભણતર જરૂર છે? બોલો, આમાં શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધાની જરૂર છે. જે કમી છે શ્રદ્ધાની છે. ભાઈ જ્ઞાન તો આટલા મોટા થોથા ભણ્યા હોય તો આટલું જ્ઞાન ના થાય, એટલી બધા કેવી રીતે? પણ કમી ક્યાં જરૂર છે? હવે શ્રદ્ધા કોણ આપશે? પાછી એ જ વાત. એ શ્રદ્ધાનું બળ ક્યાંથી જાગશે? વીર્ય ગુણે તમારામાં છે ને શ્રદ્ધા ગુણે તમારામાં છે. એ બધું ફોર્સ છે અને સ્ફુરાયમાન થશે. હે બધું જ, હે ને, બધું જ સામગ્રી આપણામાં છે. અને આપણે છતાં બી રસોઈ ન બનાવીએ તો બધી ભૂખ્યો રહેવું પડે. બરાબર છે કે નહીં? ભાઈ અવસર જતો રહેશે. બસ મારે તો એ વાત બતાવી, અવસર જતો રહેશે. હે ને, તક વારંવાર બારણે નથી આવતી. ઇંગ્લિશમાં જે તમે કહેતા હોય ઓપોર્ચ્યુનિટી, જેવી કહેતા હોય એ રીતે છે. પેલું છે ને એક આવે છે ને બધા, એક જણ કિલ્લામાં પૂર આવ્યો છે ને, હા દરિયા જો આજે કે ભાઈ થોડો આંધળો હોય છે,
આમ ફરતા 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 એ દરવાજો શોધે, પણ એ દરવાજો આવવાનો થાય ત્યાં એને કોઈ કોલ આવી જાય હે ને, એટલે આગળ જતો રહે છે, એટલે ફેર પાછો ફેરો ના ખ્યાલ, કોલ આવી જાય છે એટલે દીકરાનો કોલ આવી જાય છે, બરાબર, પપ્પાનો કોલ આવી જાય કે બેટા તું દીક્ષામાં માંડી વાર, થોડું વેપાર થોડું સરખો થઈ જાય, કોલ આવે કે રાગનો કોલ આવે. કાલે હું નિર્દેશાનું થોડું ભાભાષણ કરાવ્યું, ભાઈ બહુ એને બાદશાહ છે આ ભારત વર્ષમાં જેમની રાજ, દુનિયાની કોઈ ફિકર નહીં, દસે દિશાઓમાં વિહિરમાન ફ્રીડમથી, અલગ નિરંજન, કોઈ પદાર્થના પરિણમનથી એમના પરિણમનમાં ફરક પડતો નથી, એવો સિદ્ધાંત જેને પચાયો હોય એને બાહ્ય પદાર્થોના ઉદયોમાં અને પરિણમનોમાં જોવાનું શું છે? કેટલી નિરાકુલતા, કેટલી નિરાકુલતા. અર્યંત બધનું કારણ છે ભાઈ, સિદ્ધ બધનું કારણ છે, સાક્ષાત કારણ છે, પરંપરા નહીં. સ્વાધ્યાય આદિ તો પરંપરા રીતે છે. વિચારજો થોડું પ્લેનિંગ. દાદર મેં પ્રવચન હતું ને દશલક્ષણ પેલું, તો ત્યાં કોઈ વાર કર્મઠ જીવ હોય ને કામ કરી જાય, તો રાજેશભાઈ છે ને ત્યાં મને કે ભાઈ આપણે સોનગઢ જતા રહીએ. સોનગઢ નહીં, આગળ ગિરનાર છે. સોનગઢમાં બી અટકવા જેમ નથી, આગળ ગિરનાર છે હે ને. આપણે તો ભાઈ જંગલના જીવ છીએ હે ને, જંગલના જીવ છીએ, આરાધિત જીવ છીએ. આ તો મજબૂરી છે કે 4 દિવાલોની કોટડીમાં જેલ જેવું પુરાઈ રહેવું પડે, શોભે થોડી હે ને. જે જંગલનો શેર પાંજરાપોળમાં પુરાઈ જાય અને પાટો બંધાવે તો કેવું લાગે? ગુરુદેવસિંહ બોલે પ્રવચનમાં આવે છે, આ જે સિંહ છે જંગલનો રાજા છે અને પાંજરાપોળમાં પુરાઈ જાય અને પાટો બંધાવડાવે કેવું લાગે? ભાઈ પ્રેરણા બી એટલી, વૈરાગ્ય બી એટલું, અને તત્વનું નિરૂપણ બી એટલું. ભાગ્ય છે આપણા. ભોગવે તો ભાગ્યશાળી, ના ભોગવે તો ભાંગશાળી. ના ભોગવે તો ભાંગશાળી ને ભાંગમાં પડે છે મોહમાં. એવું છે. જુઓ ભાઈ, હવે ઈષ્ટ અનિષ્ટ કેમ નથી એનું લોજિક આપે છે. વાત હતી કે ભાઈ જેમ કોઈ અગ્નિ હોય એ કરોડપતિને ના બાળે અને ગરીબને બાળે નથી. 100 રૂપિયાની નોટ ગરીબના ઘેર હોય તો એટલી જ વેલ્યુએબલ, અમીરના ઘેર હોય તો એટલી જ વેલ્યુએબલ. પ્રકૃતિમાં કોઈ ભેદ હોય તો બતાવો છે કે નહીં? એટલે છે ભૂખ ચાહે મોટા માણસને લાગે કે બાળકને લાગે, ભૂખના જે સિમ્પટમ્સ છે એ સમાન હોય છે, તૃપ્તિ બી સમાન હોય છે. માની લો કે કોઈ બાજરીનો રોટલો ખાઈ લે ને કોઈ મોટા મહેસૂલ ખાઈ લે, પણ જે તૃપ્તિનો નેચર છે એ સમાન છે. હલાવ કે નહીં? કોઈ સાપની નરકમાં જઈને સમ્યક દર્શન કરે, કે કોઈ ગુરુદેવની સામે સમ્યક દર્શન કરે, કે કોઈ સમોસામાં સમ્યક દર્શન કરે, તો સમ્યક દર્શનનું સ્વરૂપ છે સમાન છે. કોઈને એવો આગ્રહ હોય કે નહીં આપણે તો ગુરુદેવ જ્યાં ગયા છે ત્યાં જઈને સમ્યક દર્શન કરીશું, તો કે તને નહીં થાય. કે સમ્યક દર્શન આત્માના આશ્રય થાય છે, અને આત્માનો આશ્રય લીધો એ વખતે સામે જે હોય એને નિમિત્ત કહી દેવાનું, અને એ તો તારે ક્યાં નિમિત્ત કેવું છે, તો જેને સમજવું હોય કહેશે. હાલાં કે નહીં? બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. પરાધીનતાનો માર્ગ નથી, પર આશ્રિત માર્ગ નથી, સ્વાશ્રિત માર્ગ છે. અને સ્વ તળે કાઢે છે. આશ્રય નથી લેતો એ તારી ભૂલ છે. સંવર અધિકાર તો કહે છે કે આશ્રય લેવાનું કે અમે નથી કહેતા, ઉપયોગ માટે. મહેન્દ્રભાઈ 18મી ગાથા કહે છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. અનુભૂતિ કરવાનું પણ, અનુભૂતિ થઈ રહી છે. આ જ્ઞાનની અનુભૂતિ આત્મા અનુભૂતિ છે, રાગની અનુભૂતિ છે જ નહીં. રાગની અનુભૂતિ એ જ્ઞાનની અનુભૂતિ છે, તો એને રાગની માનીને દુઃખી થાય. ક્યાંથી વાત આવે? કોઈ જગ્યાએ કોઈ જીવાન શાસન કોઈ વ્યક્તિને કામે લગાડતો નથી. કેમ? કેમ કે કામ થવું, કર્મ થવું, એ કરતા કર્મ અધિકરણ એ પર્યાયના સત્કારક સ્વતંત્ર રૂપે પરિણમે છે. ખ્યાલ આવ્યો? વર્તી ભિન્ન બતાવવું હોય ત્યારે આત્મા કરે છે એમ કહેવું પડે, અને જ્યારે આત્માની દ્રષ્ટિ કરાવી હોય તો એની પર્યાય પણ આત્માને કરવી નથી પડતી. અને નિરપેક્ષ છે. તું મજા કર, તું શું કર? મજા કર. આત્મા તો મજા કરવા માટે પેદા છે. બહુ આત્મા તો આનંદ કરવા માટેનો છે. આત્મા કોઈ દુઃખી થવા માટે કે કોઈનું કામ કરવા માટે થોડી. કેમ નથી? કેમ કે જગતમાં કોઈનું કાર્ય કરવાની જરૂર નથી. લાગે છે આ રીતે ભાઈ પ્રકાશભાઈ? સમજજો,
તો જોરદાર છે. જો એક જ પદાર્થ કોઈને ઇષ્ટરૂપ લાગે ત્યારે કોઈને અનિષ્ટરૂપ લાગે છે, બરાબર છે. જેમ જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર ઇષ્ટરૂપ લાગે છે, તથા જેને બારીક વસ્ત્ર મળે છે તેને અનિષ્ટરૂપ લાગે છે. આ શું નહીં સમજાય અત્યારે. કારણ કે પહેલાના જમાનામાં જાડું વસ્ત્ર ગરીબો પહેરતા હતા, જે ટાટ હોય ને, કંતાન, મોટું જાડું જાડું વસ્ત્ર. અને અત્યારે તો કંતાનની ફેશન છે. કંતાનનું પેન્ટ બનાવી દીધું હોય ને, અને એ બી કોઈ સેલિબ્રિટી પહેરે ને ચાલી જાય. જીન્સ જે જાડું મટીરિયલ છે ને, એ પહેલા એ જે વણકરો જે શેડ્યુલ કાસ્ટમાં ચાલતા હતા, અને હવે જીન્સ છે, હવે બધું પલટાઈ ગયું છે. પહેલા નાચવાના કામ શેડ્યુલ કાસ્ટમાં હતા, હવે નાચવાના કામ અપર ક્લાસમાં, હાયર ક્લાસમાં. બધું બદલાઈ ગયું છે. હતું કે નહીં? નાચવાનું તો પહેલા હતું, પણ કોણ નાચતું તે ખ્યાલ નહીં હતો મને. આવી બતાવી દઉં. બરાબર રાજુ? માતા બહેનો રોડ પર નાચે, હે ને, નશો હોય. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં હે ને મોટી મોટી બાળ બહેનોને નચાવડાવે, નાચે, યોગ્ય નથી. ગુરુદેવના અનુશાસનની વિરુદ્ધ છે. સર્વજ્ઞના અનુશાસનની તો બહુ મોટી વાત છે, પણ ગુરુદેવશ્રીને જે વાત નથી ખલતી, નથી જજતી, એ કામ આપણે કરવા લાગ્યા છીએ. ધર્મના નામે પાછું એવી શું જરૂર છે કોરિયોગ્રાફર 4 મહિનાથી રાખીને જન્મ જયંતિ સાદાથી ના ઉજવાય? હવે તો પતી ગયું ને. ચંદ્રકાંતભાઈ કે પહેલા કીધું હતું, વિચાર. અમારા બનાવ બનતા હોય છે. ચિંતામણીમાં એકવાર શિબિર હતી, તો સાંસ્કૃતિક પ્રોગ્રામ અમે સામાન્ય જે ધર્મની પ્રેરણા આપે એ ટાઈપની રાખતા હોઈએ છીએ. હવે જે ડોનર હતો એને 4 મહિનાથી તૈયારી કરેલી, મને ખબર નહીં. અને અમારે ત્યાં નિયમ છે કે જે પણ પરફોર્મ કરવું હોય પહેલા અમને વિદ્વાનોને કમિટીમાં પાસ થાય. વિદ્વાનોની હે ને, મતલબ એ ટ્રસ્ટીઓની નહીં. અને પછી જ એનું પરફોર્મ થાય. એક શબ્દ બી બોલવો હોય તો વિદ્વાન પહેલા પાસ કરે, પછી જ બોલવાનું નિયમ છે. મલાડમાં બી આજે બી મહેન્દ્રભાઈ તો બસ કે અમારે આ ડાન્સ કરવી છે, આ નહીં થાય, આ થશે જ નહીં. ઠીક છે, મેં 1 લાખ રૂપિયા ખર્ચ કરે કોરિયોગ્રાફરના, અહીંયા આપી દેવાતા. અનુશાસન કડક હોવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? જૈન શાસનમાં અનુશાસનનો બહુ મોટો રોલ છે. અનુશાસનની બહાર સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. બહુ ધ્યાન રાખવા જેવી બાબત, ઘણી બધી બાબતો છે, શીખવું તો પડશે ને. સ્કૂલોમાં જે બી અનુશાસન, સ્કૂલમાં કહે કે ભાઈ બહારની ચીજ નહીં આપવાની, કે ફલાણી ચીજ નહીં આપવાની ડબ્બામાં, તો બધું જ કરે છે બહેનો. અને અહીંયા એક સામાન્ય વાત કહીએ તો ના તો શું છે, અત્યારે પંચમકાલ, અત્યારે તો પંચમકાલ નહીં, એડવાન્સ કાલ, 21મી સદી આ છે તે છે. તો ધર્મ પણ થોડુંક 21મી સદીના અનુસાર હોવું જોઈએ કે ધર્મ 3 કાળે એમ છે નહીં. એટલે જેમ જેમ વસ્ત્ર ન મળતું, જેને વસ્ત્ર ન મળતું હોય તેને ઘટ વસ્ત્ર, કોઈ થીગડા પહેરે, થીગડા લગાવીને વસ્ત્ર પહેરતું હોય એને મોટું વસ્ત્ર આપો તો રાજી થઈ જાય છે, ઈષ્ટ લાગે છે. અને જે બારીક વસ્ત્ર, એ વખતે મલમલના પેલા આવતા ઢાકાના, જે પેલા આવતા ને મલમલના તાકા, એક વીટીમાંથી આખું નીકળી જાય, ખ્યાલ છે ને એકદમ. તો અમીર લોકો એ પહેરતા બધા એ ટાઈપના કપડા. 200 ગ્રામની જે જયપુરની રજાઈ આવે, ખ્યાલ હોય તો પતલી, લાઇટ વેઇટ. તો એ જેટલી વેટ લાઇટ એટલા પૈસા છે વધારે, અને જેટલી મોટી વસ્તુ એટલા પૈસા ઓછા, કિંમત ઓછી. એવી જાતિના ગણિત વેપારીઓમાં હોય છે, જે બી હોય, લાઇટ વેઇટ ને હેવી વેઇટ ને જેવી વોટેવર રીતે. તો એ બારીક વસ્ત્ર મળે છે તેને અનિષ્ટરૂપ લાગે છે, હે ને. એને તો છે, તો પણ હમણાં આપણે ફર્સ્ટ મલમલનું શર્ટ આપણે માટે બનાવ્યું હોય ને સાઈઝ નાની પડી હોય ને કોઈ તમે મિત્રને આપી જોજો, હે ને. પહેરેલા કપડાં નહીં લે, અને આને પહેરેલા આપો, ફાટેલા આપો, ઝાડા આપો તો લઈ લે. તો એ રીતે છે. ઈષ્ટ કપડું પણ એને અનિષ્ટ લાગે. તો એ ઈષ્ટ અનિષ્ટ પદાર્થ નથી, એની માન્યતામાં, એની સોચમાં ઈષ્ટ અનિષ્ટ પણ છે. છેલ્લે એ સિદ્ધ કરવું છે. જો ઓર એક જો રસના કેટલા ભેદ છે એમાં એક આ જે કયો રસ કહેવાય છે, આને કયો રસ કહેવાય છે બેન? જે ખોટો રસ હોય ને એ રસ, કઈ નામ છે શાસ્ત્રમાં, મને વિસ્મરણ થઈ ગયું. જો પુંડાદિકને વિષ્ટા ઈષ્ટરૂપ લાગે છે, હે ને, ત્યારે દેવાદિકને અનિષ્ટરૂપ લાગે છે. જે દેવાદિક એટલે મનુષ્યાદિક, જે વિષ્ટા છે આપણા પેટમાં, પેટનું પ્રોડક્શન છે. જેટલી બી ગટરો છે નીચે એમાં વિષ્ટા છે, એ મનુષ્યના પેટનું પ્રોડક્શન છે.
એ ભૂંડને એ ઇષ્ટરૂપ લાગે છે અને આપણને જોવું નથી ગમતું. તો એ પદાર્થ એક જ છે, એ કોકને ઈષ્ટ લાગે છે, કોઈને અનિષ્ટ લાગે છે. ખ્યાલ આવે કે નહીં? કેવું જીવન છે બોલો, કેવી પ્રકારની પર્યાયો આવે છે, ચેન્જની પર્યાય હે ને. આપણો કફનો ગરફો પડે તો કીડી એને એનો ખોરાક માને અને આપણે એને જોવું ના ગમે, અને એવી પર્યાયો આપણે અનંતવાર કરી. જેને અભક્ષના ભોજનનો ને ભક્ષના ભોજનનો વિવેક નથી, એને કહે છે કે જેનું મોઢું 24 કલાક ચાલુ રહે છે, એને આ ભૂંડની પર્યાય મળે છે. રાત ના જોવે, દિવસ ના જોવે, જીવના પ્રાણનો ઘાત ના જોવે, બસ પોતાની ગ્રહતા તો કે જ્યાં 24 કલાક ઉકરડો ખુલ્લો રહે છે. અને હવે તો ઉકરડામાં બી રિસ્ટ્રિક્શન આવી છે. હવે લાગતા જ નથી આ બાજુ દૂધ મોકલી દેશે. કેવી દશા, કેવી દશા, વિચાર તો કરો. વાસ્તવમાં પર્યાયની ઓરથી જોઈએ તો લફડા છે, સ્વભાવની ઓરથી જોઈએ તો ભગવાન આશીર્વાદ છે. કેટલી બધી બાબતો છે ને એ પ્રમાણે. અહીંયા ટૂંકમાં આ જે ટોપિક છે એ ઈષ્ટ અનિષ્ટ જે પદાર્થો છે એ માનીએ છીએ તો કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. આપણે સિદ્ધાંતથી જોયું, હવે ઉદાહરણોથી આપણે વાત ચાલી રહી છે. બાકીની ચર્ચા નેક્સ્ટ શનિ રવિ નથી, એના પછીના શનિ રવિ ગેપ આવશે. હલાવે ને એ પ્રમાણે આપણે શનિવાર રવિવારના જે બી ક્લાસો છે એ આના પછીના શનિ રવિ આપણે પાછો પ્રારંભ કરીશું. ત્યાં સુધી વાંચવાની રજા. સહજાનંદી સંત